નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. મિત્રો આજે આપણે 15થી 21 ઓક્ટોબર 2025 સુધીના મહત્વના વીકલી કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી. 2025 નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે મારિયા મચાડો. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. એના વિશે માહિતી લઈ લઈએ. 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર મારિયા મચાડોને એનાયત કરવામાં આવે છે. તેઓ વેનેઝુએલામાં વિપક્ષી નેતા છે. બીજું, ડોનાલ્ડ ટ્રમ્પ જેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ છે, તેઓ આ એવોર્ડ માટે નોમિનેટ થયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા, પણ તેમને તે મળ્યો નહોતો. તેમજ આગળ યુકેના વડાપ્રધાન કે સ્ટારમરને લિવિંગ બ્રિજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગળનો ક્વેશ્ચન. ભારતે કયા પાડોશી દેશમાં સ્થિત પોતાના તકનીકી મિશનને 4 વર્ષ પછી ફરીથી દૂતાવાસનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે? કયા પાડોશી દેશમાં મિત્રો, કયા પાડોશી દેશમાં ફરીથી દૂતાવાસનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે? તો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, અફઘાનિસ્તાનમાં. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં ભારતે ફરીથી તેમને દૂતાવાસનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. આગળ માહિતી જોઈએ તો ભારતે અફઘાનિસ્તાનમાં સ્થિત પોતાના તકનીકી મિશનને ફરીથી દૂતાવાસને દરજ્જો આપવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે 10 ઓક્ટોબર 2025ના રોજ, ક્યારે 10 ઓક્ટોબર 2025ના રોજ આ જાહેરાત કરી હતી. જે મુજબ કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની જે કાબુલ છે, તેમાં સ્થિત તકનીકી મિશનને દૂતાવાસમાં રૂપાંતરિત કરવામાં આવશે. આગળનો ક્વેશ્ચન. ભારત યુકે સંરક્ષણ કરાર 2025 દરમિયાન ભારતે સેના માટે લગભગ 3700 કરોડ ખર્ચે કઈ મિસાઇલ ખરીદવાનો નિર્ણય કર્યો છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, LLM મિસાઇલ ખરીદવાનો સોદો કરવામાં આવ્યો છે 3700 કરોડમાં. તો ભારતે LLM એટલે લાઇટ મલ્ટી રોલ મિસાઇલ ખરીદવાનો નિર્ણય કર્યો છે, જેનો ખર્ચ લગભગ 3700 કરોડ રૂપિયા થશે. આ LLM મિસાઇલ અંગેનો કરાર 9 ઓક્ટોબર 2025ના રોજ યુકેના વડાપ્રધાન કે સ્ટારમરની ભારત યાત્રા દરમિયાન મુંબઈમાં થયો હતો. આગળનો ક્વેશ્ચન. ભારત અને રશિયા વચ્ચે ઇન્દિરા 2025 સૈન્ય અભ્યાસ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? ઇન્દિરા 2025 સૈન્ય અભ્યાસ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? સાચો જવાબ રહેશે મિત્રો બિકાનેર, રાજસ્થાન ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. ભારત અને રશિયા વચ્ચેનો ઇન્દિરા 2025 સૈન્ય અભ્યાસ રાજસ્થાનના બિકાનેર સ્થિત મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં 6 થી 5 ઓક્ટોબર સુધી આયોજિત કરવામાં આવ્યો હતો. આગળનો ક્વેશ્ચન. ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટિવલની 3જી આવૃત્તિનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટિવલની 3જી આવૃત્તિનું પણજી, ગોવા ખાતે કરવામાં આવ્યું હતું, જેનું આયોજન પણજી, ગોવા ખાતે કરવામાં આવ્યું હતું. તો ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટિવલની 3જી આવૃત્તિનું આયોજન 9 થી 12 ઓક્ટોબર દરમિયાન ગોવાના પણજીમાં કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલનું આયોજન દિવ્યાંગ જન સશક્તિકરણ વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું. આગળ ક્વેશ્ચન. 2025ના ટાઈમ 100 નેક્સ્ટ લિસ્ટમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? કોણ બન્યા છે મિત્રો? સાચો જવાબ રહેશે યશસ્વી જયસ્વાલ બન્યા છે. સી ઓપ્શન, યશસ્વી જયસ્વાલ બન્યા છે. તો અમેરિકાની પ્રસિદ્ધ મેગેઝિન ટાઈમ દ્વારા બહાર પાડવામાં આવેલા ટાઈમ 100 નેક્સ્ટ લિસ્ટમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલ બન્યા છે. આઈપીએલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર પ્રથમ ભારતીય કોણ છે? આઈપીએલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર પ્રથમ ભારતીય કોણ છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો અભિષેક શર્મા. સી ઓપ્શન, અભિષેક શર્મા સાચો જવાબ રહેશે. તો આઈપીએલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર પ્રથમ ભારતીય અભિષેક શર્મા બને છે. આર અશ્વિન, તેમજ બીજી માહિતી, આર અશ્વિન બિગ બેશ ક્રિકેટ લીગ BBLમાં સામેલ થનાર પ્રથમ ભારતીય બન્યા છે. રવિચંદ્ર અશ્વિન BBL લીગમાં સામેલ થનાર પ્રથમ ભારતીય બન્યા છે. ભારતની પ્રથમ ચિત્તા સફારી કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં શરૂ કરવામાં આવી રહી છે? તો ભારતની પ્રથમ ચિત્તા સફારી કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં શરૂ કરવામાં આવી છે? સાચો જવાબ રહેશે
કુનો નેશનલ પાર્કમાં શરૂ કરવામાં આવી છે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. તો મિત્રો ભારતની પ્રથમ ચિત્તા સફારી મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો નેશનલ પાર્કમાં શરૂ કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશમાં સ્થિત માધવ રાષ્ટ્રીય ઉદ્યાન દેશનો 58મો વાઘ અનામત છે, ટાઈગર રિઝર્વ છે. આ બીજી માહિતી યાદ રાખજો મિત્રો. માધવ રાષ્ટ્રીય ઉદ્યાન દેશનો 58મો વાઘ અનામત રિઝર્વ ટાઈગર રિઝર્વ છે. ભારતીય સેના દ્વારા શત્રુ ડ્રોનનો પત્તો લગાવીને તેને નષ્ટ કરવા માટે લોન્ચ કરાયેલી સંરક્ષણ પ્રણાલીનું નામ શું છે? તો સંરક્ષણ પ્રણાલીનું નામ શું છે? સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન સક્ષમ. એ પ્રણાલીનું નામ છે સક્ષમ. તો ભારતીય સેના દ્વારા શત્રુ ડ્રોનનો વાસ્તવિક સમયમાં પત્તો લગાવીને નષ્ટ કરવા માટે સક્ષમ નામની સ્વદેશી સંરક્ષણ પ્રણાલી લોન્ચ કરવામાં આવી છે. આ પ્રણાલીમાં રડાર, મિસાઇલ અને અન્ય હથિયારો સામેલ છે. સક્ષમનું નામ પૂર્ણ સ્વરૂપ શું છે? સિચ્યુએશનલ અવેરનેસ ફોર કાઇનેટિક સોફ્ટ એન્ડ હાર્ડ કિલ એસેટ મેનેજમેન્ટ છે. સક્ષમનું એક પૂર્ણ નામ આ પ્રમાણે છે. અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપી છે, જ્યાંથી જોડાઈ જજો. આની પીડીએફ પણ તમને 24 કલાકની અંદર મળી જશે. ગોબી રણમાં વિશ્વનો પ્રથમ ડ્યુઅલ ટાવર સિંગલ જનરેટ સૌર તાપીય વીજળી પ્લાન્ટ કયા દેશે શરૂ કર્યો? સાચો જવાબ રહેશે ચીન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તો ચીન દેશે ગોબી રેગિસ્તાનમાં દુનિયાનો પહેલો ડ્યુઅલ ટાવર સિંગલ જનરેટ સૌર તાપીય વીજળી પ્લાન્ટ શરૂ કર્યો છે, જે રાત્રે પણ વીજળી ઉત્પન્ન કરી શકે છે. આગળનો ક્વેશ્ચન. અમેરિકા અને રશિયા વચ્ચે અમેરિકા અને રશિયા વચ્ચેની ન્યૂ સ્ટાર્ટ સંધિ ક્યાં સુધી લંબાવવામાં આવી છે? તો સાચો જવાબ રહેશે મિત્રો 4 ફેબ્રુઆરી 2027 સુધી રહેશે. તો ન્યૂ સ્ટાર્ટ સંધિને 4 ફેબ્રુઆરી 2027 સુધી લંબાવવામાં આવી છે. આ સંધિ 2026માં સમાપ્ત થઈ રહી હતી. સ્ટાર્ટનું પૂર્ણ સ્વરૂપ છે સ્ટ્રેટેજિક આર્મ્સ રિડક્શન ટ્રીટી છે. આગળનો ક્વેશ્ચન. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઇલ્ડ ક્યારે ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ 11 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. તો આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઓક્ટોબર મહિનાની 11 તારીખે મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ 2011માં મિત્રો આ દિવસની સત્તાવાર શરૂઆત કરી હતી અને આ વર્ષની થીમ છે ગર્લ્સ લીડરશિપ એન્ડ ધેર ઇન્ડિપેન્ડન્ટ આઇડેન્ટિટી હતી. યાદ રાખજો મિત્રો. આગળનો ક્વેશ્ચન. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972માં સુધારો કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો કેરળ રાજ્ય બન્યું છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. તો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972માં સંશોધન કરનારું કેરળ પ્રથમ રાજ્ય બન્યું છે. આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં મનુષ્ય અને વન્યજીવો વચ્ચેના વધતા સંઘર્ષને દૂર કરવાનો છે. 14મા નંબરના ક્વેશ્ચનમાં કયા રાજ્યમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવા માટે અરુણોદય 3.0 યોજના શરૂ કરવામાં આવી છે? સાચો જવાબ રહેશે આસામ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. શું છે? અરુણોદય 3.0 યોજના આસામ સરકાર સાથે સંબંધિત છે. આ એક નાણાકીય સહાય યોજના છે, જેનો ઉદ્દેશ્ય ગરીબ પરિવારો ખાસ કરીને મહિલાઓને આર્થિક મદદ પૂરી પાડવાનો છે. ભારતનો પ્રથમ સંપૂર્ણપણે સૌર ઉર્જા સંચાલિત પ્રાણી સંગ્રહાલય ક્યાં બનાવવામાં આવશે? સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન બન્નેરઘટ્ટા બાયોલોજીકલ પાર્કમાં બનાવવામાં આવશે. સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત પ્રાણી સંગ્રહાલય. ભારતનું પ્રથમ સંપૂર્ણપણે સૌર ઉર્જા સંચાલિત પ્રાણી સંગ્રહાલય કર્ણાટકમાં આવેલા બન્નેરઘટ્ટા બાયોલોજીકલ પાર્કમાં બનાવવામાં આવશે. આગળનો ક્વેશ્ચન. 70મા ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો? બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો છે મિત્રો? તો સાચો જવાબ રહેશે લાપતા લેડીઝ ફિલ્મે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. તો 70મા ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ લાપતા લેડીઝે જીત્યો છે, જેના ડિરેક્ટર કિરણ રાવ છે. કિરણ રાવે બેસ્ટ ડિરેક્શનનો એવોર્ડ પણ જીત્યો છે. આલિયા ભટ્ટને જીગરા ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આગળનો ક્વેશ્ચન.
ગ્લોબલ ફિનટેક ફર્સ્ટ 2025નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? જેનું સાચો જવાબ રહેશે મુંબઈ શહેરમાં કરવામાં આવ્યું હતું. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. તો ગ્લોબલ ફિનટેક ફર્સ્ટ 2025નું આયોજન મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આગળનો ક્વેશ્ચન, કયા રાજ્યમાં પ્રથમ વખત રણની માટી નિર્માણ તકનીકનો ઉપયોગ કરીને ઘઉંની ખેતી કરવામાં આવી? કયા રાજ્યમાં મિત્રો? સાચો જવાબ રહેશે રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે. તો રાજસ્થાનના પશ્ચિમી શુષ્ક વિસ્તારમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના સંશોધકો દ્વારા સોલિડિફિકેશન નામની ટેકનોલોજીનો ઉપયોગ કરીને રેતાળ જમીનને ફળદ્રુપ બનાવી ઘઉંની ખેતી કરવામાં આવી. ભારતમાં રોબોટની મદદથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારું પ્રથમ સરકારી હોસ્પિટલ કઈ બની છે? કઈ બની છે? તો દિલ્હી એમ્સ. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. તો રોબોટની મદદથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારું પ્રથમ સરકારી હોસ્પિટલ દિલ્હી એમ્સ બની છે. ઋષિકેશ એમ્સ એવું પ્રથમ સરકારી હોસ્પિટલ છે જેને હેલિકોપ્ટર એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડી છે. એના સિવાય બીજી માહિતી, ઋષિકેશ એમ્સ જે છે એવું પ્રથમ સરકારી હોસ્પિટલ જેણે હેલિકોપ્ટર એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડી છે મિત્રો. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, લાસ્ટ નહીં, કઈ રાજ્ય સરકારે ભેળસેળવાળી દવાઓ રોકવા માટે ઔષધીય નિરીક્ષકોને નિરીક્ષણનો અધિકાર આપ્યો છે? કઈ રાજ્ય સરકારે? તો સાચો જવાબ રહેશે ઉત્તર પ્રદેશ સરકારે. તો ઉત્તર પ્રદેશ સરકારે ભેળસેળવાળી નકલી દવાઓને રોકવા માટે ઔષધીય નિરીક્ષકોને ઔષધીય રસાયણોના નિરીક્ષણનો અધિકાર આપ્યો છે. માત્ર 27 દિવસમાં રાજીનામું આપ્યા બાદ ફરીથી ફ્રાન્સના પ્રધાનમંત્રી કોણ બન્યા છે મિત્રો? બી ઓપ્શન સેબેસ્ટિયન લોર્કોનો જે બન્યા છે. તો 27 દિવસમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ સેબેસ્ટિયન લોર્કોનો ફરીથી ફ્રાન્સના પ્રધાનમંત્રી બન્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન છે મિત્રો. કયા દેશના રાષ્ટ્રપતિને ઇઝરાયેલનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઇઝરાયેલી પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ઓનર એનાયત થવાનો છે? તો અમેરિકાના રાષ્ટ્રપતિને. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇઝરાયેલના સર્વોચ્ચ નાગરિક સન્માન ઇઝરાયેલ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવનાર છે. કયા રાજ્યના 5 દરિયા કિનારે ઇન્ટરનેશનલ બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે? સાચો જવાબ રહેશે મહારાષ્ટ્ર રાજ્યના 5 દરિયા કિનારાને. તો મહારાષ્ટ્રના 5 દરિયા કિનારાને ઇન્ટરનેશનલ બ્લુ ફ્લેગનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, જેમાં શ્રીવર્ધન, નાગા, પાણાગા, ગુહાગર અને લાડગરનો સમાવેશ થાય છે. આ સર્ટિફિકેટ ડેનમાર્કની સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન FEE દ્વારા આપવામાં આવે છે. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરનું નવીનતમ સભ્ય કોણ બન્યું છે? સાચો જવાબ રહેશે આર્મેનિયા બન્યો છે મિત્રો. તો આર્મેનિયા IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરનો નવીનતમ સભ્ય દેશ બન્યો છે. સ્વીડન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોનો 32મો સભ્ય દેશ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ભારતની પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત મેન્ટલ હેલ્થ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો 25મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે દીપિકા પાદુકોણની નિમણૂક કરવામાં આવી છે. આગળનો ક્વેશ્ચન, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દીપિકા પાદુકોણની ભારતની પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે. ચીન ટેકનોલોજીમાં ઇનોવેશન અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમ કયા શહેરમાં ખોલવામાં આવ્યું? સાચો જવાબ રહેશે હૈદરાબાદમાં ખોલવામાં આવી છે. તો તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ખોલવામાં આવી છે. પૂર્વ એન્ટાર્કટિકામાં ભારતનું નવીનતમ સંશોધન કેન્દ્ર કયું છે જે 2019માં પૂર્ણ થશે? મૈત્રી-2. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે મૈત્રી-2. તો પૂર્વ એન્ટાર્કટિકામાં નવીનતમ સંશોધન કેન્દ્ર મૈત્રી-2 છે જે 2019માં પૂર્ણ થશે. આ નવું રિસર્ચ સ્ટેશન જળવાયુ પરિવર્તન, હિમનદી વિજ્ઞાન અને જૈવ વિવિધતા જેવા ક્ષેત્રોમાં સંશોધન કરશે. ભારતનું પ્રથમ રિસર્ચ સ્ટેશન દક્ષિણ ગંગોત્રી હતું. મિત્રો, જે હવે નિષ્ક્રિય છે. HIV, હેપેટાઇટિસ બી અને સિફિલિસના માતાથી બાળકમાં સંક્રમણને સમાપ્ત કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? માલદીવ મિત્રો. કયો છે? માલદીવ.
ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા એશિયાની સૌથી સુરક્ષિત બેંક કઈ જાહેર કરવામાં આવી છે? તો ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા DBS બેંકને એશિયાની સૌથી સુરક્ષિત બેંક જાહેર કરવામાં આવી છે. તો ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા DBS બેંક ડેવલપમેન્ટ બેંક ઓફ સિંગાપુરને એશિયાની સૌથી સુરક્ષિત બેંક જાહેર કરવામાં આવી છે. આ બેંક સિંગાપુર સાથે સંબંધિત છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ મુજબ 2023-24માં ભારતીય મહિલા કાર્યબળની ભાગીદારી વધીને કેટલી થઈ છે? તો સાચો જવાબ રહેશે મિત્રો 42% થઈ છે. તો શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ 2023-24માં ભારતીય મહિલા કાર્યબળની ભાગીદારી વધીને 42% થઈ છે, જે 2017-18માં મિત્રો 23% હતી. તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, આની PDF તમને મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.